હેલો મિત્રો, જય માતાજી। આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક। તો પનીરનું શાક બનાવવા માટે કાંદા ટમેટાની ગ્રેવી આપણે કરી લીધી છે અને આ કાજુ પનીરને તળી લીધા છે। આ છે પનીરનો મસાલો। આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક અને આ છે મારી ભત્રીજી, એને મેં બેસાડી દીધી છે કાંદા સુધારવા માટે। તો મિત્રો, આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક। એટલે પનીરનું શાક બનાવવા માટે આપણે બધી સામગ્રી લઈ લીધી છે અને થોડી વારમાં બનાવવાનું છે પનીરનું શાક। તો સામગ્રી બધી તૈયાર છે અને આ છે અમારા તિથીબેન અને આ મારા ભાભી જો આવી ગયા છે ને કામે લાગી ગયા છે, લોટ બાંધે છે। પછી આવી ગયા આપણે રૂમમાં। તો રૂમમાં અહીંયા બેઠા છે મારા નણંદ ને આ છે મારા પહેલો નંબરના ભાભી, આ છે મારી ભત્રીજી। એ લોકો બધા બેઠા છે ને વાતો કરે છે। પછી આપણે જવાનું છે બાજુના રૂમમાં। તો બાજુના રૂમમાં અહીંયા છે બચ્ચા પાર્ટી, એ લોકો મોબાઈલ જોવે છે ને વાતો કરે છે। અને આ છે બધા કરતાં મારી નાની ભત્રીજી, એની સ્માઇલ તમે જુઓ કેવી લાગે છે। તો મિત્રો, આ છું હું। તો મિત્રો, મામા ફોઈના ભેગા થાય એટલે મસ્તી તો અમારે ચાલુ જ હોય। તો આ અમારા અંશભાઈને તો મસ્તી કર્યા વગર ચાલે જ નહીં। આ મામા ભોઈના ભેગા થાય એટલે કોના ઘરે આવું થાય છે કોમેન્ટ કરજો। તો મિત્રો, જમવાનું તૈયાર છે ને આ બે મારા ભત્રીજા છે એ અંદરો અંદર કંઈક વાતું કરે છે। શું વાતું કરે છે ખબર નહીં। પછી આપણે બધા ભાઈઓને બેસાડી દીધા છે જમવા માટે અને ભાઈઓ બધા જમે છે। તો આપણે બનાવ્યું છે જમવામાં પનીરનું શાક, પરોઠા, કેરીનો રસ અને સલાડ, સાથે છે રાયતા મરચાં। પછી આ બધા ભાઈઓ વાતો કરે છે ને એકાબીજીની મસ્તી ચાલુ છે। પછી બધા ભાઈઓએ જમી લીધું ને પછી આપણે બેસાડવાના છે બધા ભાભીઓને। તો આ બધા ભાભી બેસી ગયા છે જમવા માટે અને જમવાનું ચાલુ છે। ને આ મારા ડેઝીબેન ને આ છે તિથિ। તો મિત્રો, અમે બધા તો બેસી ગયા છીએ જમવા માટે, તો તમે પણ આવી જાઓ જમવા માટે। અને આજે હતી પોચી પૂનમ, એટલે પોચી પૂનમના દિવસે આપણે ભાઈઓને ભાભીને જમવા બોલાવ્યા હતા। તો આજનો દિવસ કંઈક આ રીતનો હતો। તો મિત્રો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ને હા, અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં। બાય બાય।